હિંમતનગરમાં પૂર્વ સૈનિકોની રેલી, આર્મી જવાનને ન્યાય આપવાની માંગ। સાબરકાંઠા હિંમતનગર પોલીસના વિરોધમાં આજે પૂર્વ સૈનિક સંકલન સમિતિ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલી હિંમતનગર છાપરિયા વિસ્તારથી પ્રારંભ થઈ મોતીપુરા એસપી ઓફિસ આગળથી કલેક્ટર કચેરી સુધી પહોંચી અને પૂર્ણ થઈ હતી। આ પ્રસંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું। તાજેતરમાં હિંમતનગરમાં એક આર્મી જવાન અને પોલીસ કર્મી વચ્ચે થયેલી ઝપાઝપીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। ગાડીના કાળા કાચ મુદ્દે થયેલી આ અથડામણને પગલે જિલ્લામાં તેમજ આસપાસના વિસ્તારોમાં નિવૃત્ત સૈનિકોમાં ભારે અસંતોષ ફેલાયો હતો। આજે જિલ્લા મુખ્યાલય ખાતે ભારત માતા કી જય, વંદે માતરમ જેવા નારા સાથે મોટી સંખ્યામાં સૈનિકો એકત્ર થયા હતા। તેઓએ ન્યાય આપવાની જોરદાર માંગણી કરી હતી। સૈનિકોની આ રેલીમાં દૂર દૂરથી આવેલા પૂર્વ સૈનિકો તેમજ તેમના સહકર્મીઓ જોડાયા હતા અને શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવ્યો હતો। આબિદ અલી ભુરા, એબી ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા। आर्मी रिटायरमेंट छूँ जे सैनिक यशपाल सिंह के माटे अमे रेली काढ़ी थी। आज कलेक्टर साहेब ने आवेदन पत्र आप्યું છે। कलेक्टर साहेब ने आवेदन पत्र आप्या पर कलेक्टर साहेब ने ए बांयधरी अमने आपी છે। जो पण कारवाई जे यशपाल सिंह फौजी साथे जे पण कारवाई करी છે ए हूँ अहीं जे पण सरकार साबरकांठानी चाहे एसपी डीएसपी जे पण जे है जे सैनिको जेने पोलीस ने मार मारे છે એ બધા પર કાર્યવાહી થશે। જે પણ હું અહીંયા જે પણ ઓફિસો છે એ બધાનો નિર્ણય આપે કે જે આ એક સૈનિકને ન્યાય મળે, એ સૈનિકને જે ન્યાય મળે और એ સૈનિકને હવે નોકરી પરથી ના નીકળવા જાય, કોઈ માર ના મારા જાય, એના માટે હું હજી મદદરૂપ છું સૈનિક સાથે। એ અમને બાંયધરી આપે છે। અમે માગો એ મૂકી છે કે જે સૈનિકને ઢોર માર મારે તો એ આ ઢોર માર મારે છે આમ પબ્લિક સિવિલને જોયો હતો, અમને નહોતો જોયો। અમારે તો વિડીયોમાં આવ્યો હતો। અમે બીજા દિવસ જ્યાં જ્યારે એસપી સાહેબ, ડીએસપી સાહેબ और ए डिविजन મળ્યા જે અમને એ લોકોએ જે રીતના જવાબ આપ્યો હતો એ રીતના હું એ પછી આગળ કાર્યવાહી કરી કે એક માર મારે છે એની એફઆઈઆર ફરાય છે ને એક માર ખાય છે એની એફઆઈઆર નથી ફરાતી। એટલે હું આખા ભારતની અંદર એ કહેવા માગું છું और ગુજરાતમાં એ કે જો બી એસી એવો કાર્યવાહી થાય એ આ તો સૈનિક હતો, એક ટ્રેનિંગવાળો હતો, એને આટલો ઢોર માર મારવામાં આવ્યો। કાલે એક સિવિલિયન છે, એક ગરીબ માણસ છે, એનો મારે નાખો નારા નદીમાં ફેંકી જાય તો આ સરકાર તો કાલ માને નહીં। એટલે આ સરકારનું મારે કહેવું છે કે તમે જે પણ કાર્યવાહી કરો, એક આ ફૌજીને જે ઢોર માર મારે છે એને જોઈ તમારે કાર્યવાહી કરવાની છે। भारत माता की जय। पुष्पदेव सिंह गोहिल, प्रमुख पूर्व सैनिक संकलन समिति गुजरात राज्य। आप सर्व जाणो छो हिम्मतनगरनी निंदनीय घटना विषे मारे एना विषे तमने वधारे नथी कहेवुं, परंतु आज हिम्मतनगरनी अंदर जे जोवा मळ्युं ए मात्र ट्रेलर छे। जो आवनारा दिवसोनी अंदर गुનેગારો ઉપર જે લોકો ગુનેગાર છે, જે પોલીસ કર્મીઓ દોષી છે એમની ઉપર સતત કાર્ય કરવામાં નહીં આવે તો આ આંદોલન પ્રસરી અને ભારતભરમાં અમે ફેલાવશું। પણ અમને ન્યાય વ્યવસ્થા, સરકાર અને પોલીસ પ્રશાસન ઉપર વિશ્વાસ છે। હજી પણ અમે હાથ જોડી અમને નમ્ર વિનંતી કરીએ છીએ કે આવનારા દિવસોમાં અમને મજબૂર નહીં કરતા અને અમારી માંગણી જે છે, અમને જે ન્યાય યશપાલસિંહ ઝાલાને જે અમે અપાવવાના છીએ એ ન્યાય તમે વહેલી તકે આવનારા દિવસોમાં જો આપવામાં નિષ્ફળ રહ્યા તો આવનારા સમયની અંદર મહા આંદોલનની તૈયારી માટે પણ સરકાર તૈયાર રહે, પોલીસ પ્રશાસન પણ તૈયાર રહે એવી અમારી બે હાથ જોડી અને નમ્ર વિનંતી છે। આપીશ છે અમારા સૈનિક જશપાલ સિંહ જે રજા પર આવ્યા હતા, જે સર્વિંગ સોલ્જર છે, એ રજા પર આવ્યા ને એક દિવસે એમને હિંમતનગરની અંદર ટ્રાફિક પોલીસ દ્વારા પકડીને જે રીતે માર મારવામાં આવ્યો અને ત્યારબાદ હોસ્પિટલની અંદર એને એડમિટ કરવામાં આવ્યો અને એડમિટ કર્યા પછી જે એમએલસી કેસ થાય છે એની અંદર ડૉક્ટર એને નોન ઇન્જરી ડિક્લેર કરે છે અને નોન ઇન્જરી ડિક્લેર કર્યા પછી એ સૈનિકને જ્યારે લઈ જવામાં આવે છે મિલિટરી હોસ્પિટલની અંદર, તો મિલિટરી હોસ્પિટલની અંદર એને મેજર ફ્રેક્ચર અને પસલીની અંદર ફ્રેક્ચર મળે છે। તો આ જુઓ ગુજરાત રાજ્યની પોલીસ અહીંયા કેવી રીતે મેન્યુપ્યુલેશન કરી રહી છે ફક્ત એક જવાન, પોલીસના જવાનને બચાવવા માટે, પરંતુ માજી સૈનિકોને, સૈનિકોના પરિવાર અને સૈનિકો સાથે કેવો દ્વેષભરો આ લોકો વ્યવહાર રાખે છે। આ વ્યવહાર આ ગુજરાતની અંદર માજી સૈનિકો ક્યારે સહન નહીં કરે। આજે તમે જોયું હિંમતનગર આખું બાનમાં લીધું હતું અમારા માજી સૈનિકોએ અને આગળ પણ આપ સૌને ચેતવણી આપીએ છીએ કે કોઈ પણ પોલીસ વાળો અને કોઈ પણ એવો વ્યક્તિ જે સૈનિકના સન્માનને ઠેસ પહોંચાડશે તો માજી સૈનિકો એમના
વિસ્તારમાં જઈને એ જ્યાં કામ કરે છે ત્યાં જઈને એમનો ન્યાય અપાવશે અને જે ગુનેગાર છે એને સજા અપાવશે. મારું નામ વિનય ચૌહાણ. જય સોમનાથ. હું માજી સૈનિક સંગઠન ગીર સોમનાથ કેપ્ટન રાઠોડ અશોક. અમે વેરાવળ ગીર સોમનાથથી અહીં એક સૈનિકને ન્યાય માટે અહીં અમે આવેલા છે, ઉપસ્થિત છે અને ત્યારે હિંમતનગરની અંદર કલેક્ટર સાહેબની કચેરીની અંદર ઉપસ્થિત છે. અમારી એક જ માગણી છે કે જે જવાન ઝાલા યશપાલસિંહને જે ઢોરમાર અને જે બેરુખી આ પોલીસ તંત્રએ દેખાડી છે એમાં જે વિડીયોની અંદર સામેલ છે તે જેટલા કર્મચારી છે તેમની ઉપર એફઆઈઆર દર્જ કરવામાં આવે અને સાથે સાથે જે ઝાલા યશપાલસિંહ અમારો જે આર્મીનો એક જવાન છે તેમની એફઆઈઆર રદ કરવામાં આવે, બરી કરવામાં આવે અને સાથે સાથે જે સિવિલ હોસ્પિટલની અંદર તેમની જે ફીટ જાહેર કરવામાં આવ્યો છે તો કંઈક ને કંઈક ડૉક્ટર સાહેબને પણ પ્રેશર હશે અને જે પ્રેશર અમને એ ત્યારે ખબર પડી કે આર્મી હોસ્પિટલની અંદર જ્યારે એને હોસ્પિટલની અંદર એડમિટ કરવામાં આવ્યો ત્યારે તેમનું જે બોડી ચેકઅપ કરવામાં આવ્યું તો તેને પાછળની અંદર એક ફ્રેક્ચર થયેલું છે અને પીઠની પાછળ પણ માર મારેલો છે. તો આવી રીતનું જે કાર્યવાહી હોસ્પિટલ દ્વારા પણ જે કરવામાં આવી છે આર્મીના સૈનિકના માટે જે કરવામાં આવી છે તો એક તરફ ઓપરેશન સિંદૂરના નામે જે આપણે કામ કરી રહ્યા છે અને સૈનિકોની સાથે આપણે મળીને કામ કરી રહ્યા છે અને એક તરફ ગાંધીના ગુજરાતની અંદર તેમાં પણ ગૃહ રાજ્ય મોદી સાહેબના ગૃહ રાજ્યની અંદર જો આવું કામ થતું હોય અને એક સૈનિકનું જે માન સન્માન જળવાઈ ન રહેતું હોય તો એ બહુ જ નિંદનીય છે અને એ કાર્યવાહી જલ્દીથી જલ્દી થાય એવી માજી સૈનિક સંગઠન સમિતિના બધા મેમ્બરોની માગણી છે. જય હિન્દ, જય સોમનાથ.